હેલો ફ્રેન્ડ્સ, જય આયુર્વેદ. આપણે કોઈને પણ પૂછીએ કે આ શું છે તો બધાના મોઢામાંથી આવે કે આ બિલ્લી છે. પણ એકચ્યુઅલી આ બિલ્લી નથી. આ જો તમે જોઈ શકો છો આખું ઝાડ તમને વિડીયોમાં દેખાય છે. એકચ્યુઅલી આ બિલ્લી જેવું સરખું એકદમ દેખાતું ઝાડ છે, જેને બિલ્લી નહીં પરંતુ આપણે કંઈક અલગ જ કહીશું, અને એ બહુ આપણને ઓછા માત્રામાં જોવા મળે છે. બિલ્લીમાં કાંટા જોવા મળે છે, પરંતુ આ ઝાડમાં ક્યાંય પણ આપણને કાંટા જોવા મળતા નથી. તો તમે આ જોઈ શકો છો. તો આનું નામ છે વરુણ, જેને આપણે સંસ્કૃતમાં વરુણ કહીએ છીએ. લેટિન નામ છે એનું ક્રેટેવા નર્વેલા ફેમિલી કેપેરિડેસી, અને આપણી ભાષામાં એને વાયવર્ણા તરીકે ઓળખવામાં આવે છે. આ વૃક્ષ આખા રાજ્યમાં ચરોતર વિસ્તારમાં જોવા મળે છે, પરંતુ બહુ ઓછી માત્રામાં જોવા મળે છે. આટલા વર્ષોમાં મેં સૌથી મોટું વૃક્ષ શોધેલું છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો. અને આ વૃક્ષમાં અત્યારે વસંત ઋતુમાં સફેદ ફ્લાવર આવે છે, જે અમે તમને વિડીયોમાં દેખાડીશું. અને ગ્રીષ્મ ઋતુમાં આમાં પાંદ આવે છે નવા, અને આખું વૃક્ષ પાંદડાથી ઢંકાઈ જાય છે. બાકીની ઋતુમાં પાંદડા જોવા મળતા નથી, એટલે આપણે એને ઓળખી શકતા નથી. ખાલી આપણને એની ડાળી જ જોવા મળે છે બીજી ઋતુઓમાં. અને આ વૃક્ષનું આપણે ફળ જોઈએ તો બિલ્વ જેવું જ ફળ આવે છે, પરંતુ સાઇઝમાં બહુ નાનું ફ્રૂટ આવે છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો. બહુ નાનું ફ્રૂટ આવે છે. આટલા વર્ષોથી હું સર્ચ કરતો હતો, તો આ વર્ષે જ મને એનું ફ્રૂટ સરસ જોવા મળ્યું છે. જે હું તમને બીજું પણ ફ્રૂટ દેખાડું છું, કે બહુ થોડુંક મોટી સાઇઝનું ફ્રૂટ છે. આટલું ફ્રૂટ આપણને સરસ મોટું જોવા મળે છે. અત્યારે ગ્રીન કલરનું છે, ધીમે ધીમે પાકશે એટલે વ્હાઇટ બ્રાઉનિશ કલરનું આપણને જોવા મળે છે. આ વર્ષે હું એના સીડ્સ પણ કલેક્શન કરવાનો છું. અને આ વૃક્ષનું મેઇન કર્મ છે મૂત્રલ. મૂત્રલ એટલે કે સીકેડી, એકેડી અને કિડની સ્ટોનમાં ઉપયોગમાં આવે છે. અને આ વૃક્ષની છાલ જે છે થડની, એ આપણને બીજા વૃક્ષ કરતાં અલગ જોવા મળે છે. આ વૃક્ષની છાલ વ્હાઇટિશ બ્રાઉન કલરની જોવા મળે છે. આ એનો મેઇન ઉપયોગી પાર્ટ છે. આ છાલને સૂકવવાથી અને એને પછી એનો ઉકાળો બનાવી અને આપણે કિડની સ્ટોનમાં પણ આપણે રાહત મેળવી શકીએ છીએ. અને એમાંથી બને છે વરુણાદિક વાત, જે આનો મેઇન કલ્પ છે, અને બધા પેશન્ટોને ખૂબ જ લાભકારી વૃક્ષ છે. તો આપની નજીકમાં પણ ક્યાંય તમને વૃક્ષ જોવા મળે તો તમે આનો સંગ્રહ કરી શકો છો, બચાવી શકો છો, અને લોકોને મદદ પૂરી પાડી શકો છો. ધન્યવાદ.